હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે 5 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે। આગામી 5 દિવસ દરમિયાન ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। મોન્સૂન ટ્રફની સાથે બે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી વરસાદી માહોલ જોવા મળશે। આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 7 વાગ્યા સુધી માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદર નગર હવેલી, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, મોરબી, જામનગરમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બાકીના જિલ્લાઓમાં મધ્યમ વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે।